નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની જે નવી સ્વાધ્યાયન પોથી ઘટાડેલા અભ્યાસક્રમ મુજબ આવેલી છે તે સ્વાધ્યાયન પોથીના ચેપ્ટર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ આપણે અહીં સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિજ્ઞાન અને ગણિતના નવા અભ્યાસક્રમ મુજબ સ્વાધ્યાયન પોથીના અન્ય વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે જોઈએ આ બધા જ પ્રશ્નોનું પીડીએફ સ્વરૂપે આન્સર. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નિવસન તંત્રને બચાવવા શું કરી શકાય? તો નિવસન તંત્રને નિર્માણ કોઈ પણ વિસ્તારમાં જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વચ્ચે સંયુક્ત રીતે થાય છે. આપણે જૈવ અને અજૈવ ઘટકોનું રક્ષણ કરી નિવસન તંત્રને બચાવી શકીએ. સવાલ નંબર 2. વનને બચાવવા તમે શું પ્રયત્ન કરશો? તો વનને બચાવવા માટે અમે વૃક્ષો કાપીશું નહીં અને વધુમાં વૃક્ષો વાવીને તેનું જતન કરીશું. સવાલ નંબર 3. તમારા જિલ્લામાં આવેલી સજીવ સૃષ્ટિના સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ અને પ્રાણીઓના નામ જણાવો. તો મારા વિસ્તારમાં સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિઓ અને પ્રાણીઓ આ મુજબ છે. વનસ્પતિ સાલ, સાગ અને પ્રાણીઓ રીંછ, સિંહ, કાળિયા. બરોબર, તમારે તમારા વિસ્તારમાં હોય એ પ્રાણીઓ અને વનસ્પતિના નામ લખવાના રહેશે. હવે તેમાં લખ્યું છે તેને બચાવવા તમે કયા પગલાં ભરશો? તો તેમાં આપણે લખી શકીએ કે વનસ્પતિમાં સાગ અને સાલના વૃક્ષો વધુને વધુ વાવવા જોઈએ. અને પ્રાણીઓમાં તો કે રીંછ, સિંહ અને કાળિયા જેવા પ્રાણીઓની બચાવવા માટે આપણે તેના માટે અભયારણ્યની વ્યવસ્થા કરવી જોઈએ. ચલો ત્યારબાદ જોઈએ, પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળના કારણો કયા કયા છે? પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળનું મુખ્ય કારણ વન નાબૂદી છે. તેનાથી જમીનનું ધોવાણ થાય છે અને ફળદ્રુપતા પણ ઘટે છે. સવાલ નંબર 5. નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે? કોઈ વિસ્તારના જૈવ ઘટકો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમજ અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદી વગેરે સંયુક્ત રીતે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. સવાલ નંબર 6. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે શો ભેદ છે? તો અભયારણ્ય એ પ્રાણીઓ અને તેમના નિવાસ સ્થળો માનવીય ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તાર છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્ર છે. એનો તફાવત છે. રિસાયકલિંગ. કાગળનું રિસાયકલિંગ પર્યાવરણને કેવી રીતે બચાવશે? તો 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. કાગળની બચત અને રિસાયકલથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય છે. તેમને 5-7 વખત રિસાયકલ કરી શકાય છે, જેનાથી વૃક્ષો બચાવી શકાય છે અને પર્યાવરણને શુદ્ધ રાખી શકાય છે. બરોબર, પર્યાવરણ બચે, જે વૃક્ષો બચે છે એ જ પર્યાવરણને લાભ છે. તમે જાણતા હોય અથવા મુલાકાત લીધી હોય તેવા અભયારણ્યનું નામ. તો મેં ગીર અભયારણ્ય જે છે એની મુલાકાત લીધી છે. તે ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલું છે. તે મુખ્યત્વે સિંહના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. સિંહ ઉપરાંત અહીં દીપડા, હરણની અને વિવિધ જાતિઓ, વિવિધ પ્રકારના પક્ષીઓ અને જીવજંતુઓ પણ જોવા મળે છે. સવાલ નંબર 9. જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે હાથ ધરી શકાય તેવા કાર્યક્રમો. તો જંગલની સંખ્યા ઘટતી અટકાવવા માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવા, વધુને વધુ વનીકરણ કરવું, વૃક્ષો કાપવા નહીં, તેનું રક્ષણ કરવું, જંગલોમાં થતા વૃક્ષ છેદનને અટકાવવું જોઈએ. આ 4 પોઈન્ટ તમારા આન્સર છે. સવાલ નંબર 10. ગીધ, બાજ, સંભળી જેવા પક્ષીઓ લુપ્ત થનારને આરે છે. તેના ઉપાય સંદર્ભે તમારા વિચારો નોંધો. તો ગીધ, બાજ, સંભળી જેવા પક્ષીઓ પણ આહાર શૃંખલા માટે મહત્વના છે. અહીં તેમનો શિકાર અટકાવવો જોઈએ, તેમનું સંરક્ષણ કરવું જોઈએ. ત્યારબાદ તમારા વિસ્તારમાં વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓ શોધો. તો અમારા વિસ્તારમાં વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓમાં રીંછ, સિંહ અને હરણ છે. આ પ્રાણીઓનો લોકો દ્વારા વધારે શિકાર કરવામાં આવતો હોવાથી તેમના સંરક્ષણની જરૂર છે. જૈવ વિવિધતા અને જૈવ વૈવિધ્ય અંગે તમારી સમજ લખો. તો જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ તથા પ્રાણીઓને જૈવ વિવિધતા, જૈવ વૈવિધ્ય કહે છે. પુનઃ વનીકરણ સંદર્ભે તમારા વિચારો જણાવો. તો પુનઃ વનીકરણ સંદર્ભે જંગલોની ઘટ પૂરી કરવા માટે આપણે પુનઃ વનીકરણ કરવું જોઈએ. આપણે વૃક્ષો ઉછેરવા જોઈએ. આપણી આવનારી પેઢીને સુરક્ષિત રાખવા વૃક્ષો રોપણ જ એકમાત્ર વિકલ્પ છે. જંગલોને ખલેલ ન પહોંચાડીએ તો પણ કુદરતી રીતે પુનઃ વનીકરણ થાય છે. બરાબર, આ તમારે લખવાનું છે. સવાલ નંબર 14 લાસ્ટ. વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો. વનસ્પતિને આજે વિવિધ માનવીય હેતુઓ માટે કાપી નાખવામાં આવી રહ્યા છે.
તથા પ્રાણીઓનો પણ બેફામ શિકાર કરવામાં આવે છે. આમ કરવાથી નિવસન તંત્ર પર માઠી અસર થાય છે, જેથી તેનું સંરક્ષણ અનિવાર્ય છે. સવાલ નંબર 15. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમનો હેતુ જણાવો. તો અહીં બે ઓપ્શન છે: પ્રાકૃતિક વનોની જાળવણી અને બીજું જંગલોમાં અને તેની આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા. તો અહીં આવશે ફક્ત એક. બરોબર, ફક્ત જે એક છે એ સાચું છે, તે આપણે ટીક કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનો જે ચેપ્ટર 5 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અન્ય વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.